नमस्कार विद्यार्थी मित्रों, वीडियो 5 वीडियो 6 प्रकरण 8 त्रिकोणमिति आ प्रकरण अभ्यास अपने आगे बढ़ाइए। तो छेल्ला वीडियो में मित्रों अपने स्वाध्याय 8.1 एना थोड़ा दाखला अभ्यास कर्यो। हवे 8.1 में બે ત્રણ દાખલા બાકી રહી ગયા, એને પૂરા કરીશું પછી આગળનો ટોપિક આપણે શરૂ કરીશું। તો 8.1 ના દાખલા चलो रकम वांची लो। શું કીધું આપણે અહીંયા? ત્રિકોણ PQR માં ક્યુ ખૂણો 90, PQR ત્રિકોણ અને એમાં ક્યુ ખૂણો 90, બરાબર। PQ નું માપ 5 સેમી આપ્યું અને બાકીની બે બાજુ જે વધી આપી PR અને QR એના ભેગા માપ આપી દીધા। PR + QR બરાબર 50, એટલે બીજી બે બાજુનું ટોટલ માપ આપ્યું। તો એ ભેગું જે માપ આપ્યું હતું એને બંને બાજુમાં અલગ કરવું પડે। બે બાજુનું ભેગું માપ આપ્યું હોય અને એમાંથી જો તમારે બે બાજુનું માપ અલગ કરવા હોય તો ગમે તે એક બાજુનું માપ ધારી લેવું પડે। તો ધારો કે QR નું માપ આપણે ધારી લઈએ x સેમી। चलो QR નું માપ x સેમી નક્કી કરું તો હવે તમે PR નું માપ કહી શકો, મોઢે પણ કહી શકાય અને ગણતરી કરી પણ કહી શકાય। આ બેનું ટોટલ માપ 25 આપ્યું આપણે। હવે 25 માંથી QR બાજુનું માપ x હોય તો PR નું શું હોય? તો બેનું ભેગું માપ 25, એમાંથી QR નું માપ x બાદ કરી લો તો વધેલું માપ PR નું હોય, मतलब 25 - x બાદબાકી થાય આપણી। તો PR નું માપ કેટલું થાય? 25 - x। પણ જો તમારે મોઢે ના ગણતરી કરીએ તો આનાથી થઈ જશે। બેનું ભેગું માપ 25, આમાં તમે QR નું માપ નક્કી કરી લીધું x, તો x મૂકી દો, હવે x ના બહાર લઈ લો તો 25 - x, બરાબર। તો PR થઈ ગયું 25 - x સેમી। તો આ રીતે પણ ગણતરી કરી લઈ શકીએ 25 - x। હવે ત્રણે ત્રણ બાજુનો માપ આવી ગયો। આગળ દાખલામાં ત્રણે ત્રણ બાજુનો માપ શોધતા હતા આપણે, પણ એમાં કેવું હતું કે ત્રણે ત્રણ બાજુ x માં હતી, જ્યારે અહીંયા કેવું થયું એક બાજુ જ્ઞાત અને બાકીની બે બાજુ અજ્ઞાત। એટલે અહીંયા તમે સીધા ગુણોત્તર લેવા જશો ત્રિકોણમિતિના તો સીધા ગુણોત્તરમાં તમને અજ્ઞાત સંખ્યા મળશે, x દૂર નહીં થાય x, બરાબર। આગળના દાખલામાં છેલ્લે આપણે ધારી છીએ x દૂર થઈ જતી હતી એટલે ચાલતું હતું, પણ અહીંયા x દૂર નહીં થાય એટલા માટે એક બાજુ જો જ્ઞાત હોય તો બીજી બે બાજુ પર તમારે જ્ઞાત કરવી પડે। તો એના માટે હવે કોઈ એવું સૂત્ર જેનાથી આપણે x શોધી શકીએ તો આકૃતિ ઉપરથી સૂત્ર વિચારીએ તો કાટકોણ ત્રિકોણ આવે। ત્રિકોણ PQR માં ખૂણો q 90 માટે પાયથાગોરસ સિદ્ધાંત મૂકી શકીએ આપણે। પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર तो पाइथागोरस सिद्धांत થાય PR કર્ણ કાટકોણ બરાબર PQ QR। तो કર્ણનો વર્ગ
કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો અને કર્ણનો વર્ગ બંને સમાન. ઓકે, ચલો હવે કિંમત મૂકી દો. તો PR નું માપ 25 - x², PQ નું માપ 5 અને QR નું માપ x. તો આ રીતે બાજુનો માપ એડ થઈ ગયો. હવે આ એક સમીકરણ એમાંથી આપણે x સુધી પહોંચવાનું. તો પહેલા આનું વિસ્તરણ કરી દઈએ. a - b². તો a - b² નું વિસ્તરણ તો 25 નો વર્ગ 625, વચ્ચે ચિહ્ન માઈનસ માઈનસ, પછી 2ab આવું 2ab મતલબ આ બેનો ગુણાકાર ગુણ્યા 2 તો 25 x ગુણ્યા 2 એટલે 50x અને પ્લસ બીજા પર x નો વર્ગ, આ બાજુ 5 નો વર્ગ 25 x નો વર્ગ. ઓકે, ચલો હવે બધા પર એક બાજુ લાવી દો. 625 - 50x + x². હવે આ બંને બધા બાજુ તો -25 - x² બરાબર થઈ જાય 0. સજાતીય પદોમાં +x² - x² જતા રહ્યા. 625 - 25 કરીએ એટલે 600 અને -50x બરાબર 0. ચલો આમાંથી હવે x ની કિંમત લેવાની આપણે. x ની કિંમત લેવા માટે -50x ના બદલાઈ દો. કો તો 600 ના બદલાવો તો ચાલે, પણ આ માઈનસ નું વિચારવું પડે કારણ કે 50x આ બદલાવો. તો -50x આ બાજુ પ્લસ થઈ ગયા. હવે બંને બાજુ 50 વડે ભાગી દઈએ. તો આ બાજુ 50 વડે ભાગો, આ બાજુ 50 વડે ભાગો. તો આ બાજુ 50 વડે ભાગીએ તો 600 ભાગ્યા 50, આ બાજુ 50 ઉડી જવાના. હવાના શેર ઉડાડો તો x બરાબર 12 આપણે સીધું લખી દેવાનું. પછી x ની કિંમત 12 મળી. તો હવે આપણે પેલી બે બાજુ જ્ઞાત કરી લઈએ. તો QR નું માપ x, x એટલે 12 સેમી. પછી PR 25 - x એટલે 25 - 12 એટલે 13 સેમી. ઓકે, ચલો હવે આપણે જે જવાબ શોધવાના છે શોધી કાઢીએ. તો પહેલો ગુણોત્તર આપણો sin p એટલે p ખૂણાના સંદર્ભમાં. sin નું સૂત્ર વિચારવું પડે તો sin p કીધું એટલે p ખૂણાના સંદર્ભમાં. તો sin નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા કર્ણ, પણ p ખૂણાની સામેની બાજુ થાય QR, કર્ણ PR. તો QR ભાગ્યા PR, QR ભાગ્યા PR. QR નું માપ x અને PR નું QR નું માપ આપણે નક્કી કરી દીધું 12 અને આનું માપ નક્કી થઈ ગયું 2. તો અહીંયા મૂકવાના 12 અને PR નું માપ 3. તો આ થયો આપણો sin ગુણોત્તર 4/3. બીજું સૂત્ર આપણું cos p. તો p ખૂણાના સંદર્ભમાં cos, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો PQ પાસે કર્ણ PR, તો PQ ભાગ્યા PR. PQ નું માપ 5 અને આ 13. ચલો પછી tan p. તો p ખૂણાના સંદર્ભમાં tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો p ની સામે આનું QR, પાસે PQ. તો QR ભાગ્યા PQ, QR ભાગ્યા PQ. તો QR નું માપ 12 અને PQ નું માપ 5. તો આ થઈ ગયા તમારા ત્રણ જવાબ. ઓકે, તો આ રીતે આપણો દાખલા નંબર 10 પૂરો. વિડિયો સ્ટોપ કરી લખી લો. આગળ જઈએ આપણે. ચલો ઉદાહરણ 3.
चलो नवी रकम જોઈ લો નવી રકમમાં ખૂણો C કાટખૂણો હોય એવું ત્રિકોણ C ખૂણો કાટખૂણો કીધો તો કાટકોણ ત્રિકોણમાં C ખૂણો કાટખૂણો લો અને ત્રિકોણનું નામ ACD બરાબર तो ACD આ પર નામ અપાય નામ પર ગમે તે રીતે નામ આપી દેવાનું તો ACD કાટકોણ ત્રિકોણ અને એમાં પાછળથી લખીએ જો B ખૂણાનું માપ થીટા મતલબ આ ખૂણો થીટા AB 29 એટલે આ કર્ણનું માપ 29 અને BC 21 એટલે આ 21 આ પરિણામ આપણે જવાબમાં લાવવાનું તો જવાબમાં જે લાવવાનું એમાં cos tan sin થીટા બે ગુણોત્તર માં શોધવા પડે પહેલા cos tan sin થીટા પછી આ બંને કિંમતો આપણે લાવી શકીએ બરાબર તો cos tan sin થીટા શોધવા માટે ત્રિકોણની ત્રીજી બાજુ શોધવાની જરૂર પડશે આપણે તો ત્રિકોણની ત્રીજી બાજુ શોધી દઈએ આપણે ત્રિકોણ ABC માં ખૂણો C 90 એટલે પાયથાગોરસ સિદ્ધાંત મૂકી દો तो पाइथागोरस सिद्धांत अनुसार AC वर्ग प्लस BC वर्ग बराबर 3 AC वर्ग काटकोण बनावे AC BC એના વર્ગોનો સરવાળો બરાબર 3 નો વર્ગ બરાબર કિંમત મૂકો તો AC એમને રહેશે અને BC 21 AC અને AB નું માપ 29 એક મિનિટ ભૂલ થઈ ગઈ जो ये बोल करिए આપણે सॉरी AC वर्ग वत्ता BC वर्ग बराबर कौन AB है AC नहीं है ये कौन AB तो AB तो AB નું માપ 29 ओके चलो परिणाम ध्यान रखिए भूल रही है कौन AB तो AB स्क्वायर 29 चलो वर्ग करो तो 29 નો આ 21 નો વર્ગ 441 है અને 29 નો વર્ગ 841 है તમારે 30 સુધી વર્ગ તૈયાર કરી દેવાનો બરાબર એટલે આ બધું આવી જશે ચલો હવે 441 ના બદલાઈ દો તો 841 441 આ બાજુ માઈનસ ચલો બાદબાકી કરો તો આ બેની બાદબાકી થાય 400 નવ વર્ગમૂળ કાઢી દો તો 20 બરાબર 400 નું વર્ગમૂળ 20 થાય 420 નો વર્ગ તો ચલો 80 નું માપ આવી ગયું હવે આપણે ગુણોત્તર શોધવાના થાય cos θ અને sin θ બરાબર એ બંને ગુણોત્તર અહીંયા શોધી દઈએ cos θ તો સૂત્ર હતું થીટા ખૂણાના સંદર્ભમાં વાત કરવાની એટલે b ખૂણાનું માપ થીટા કર્યો તો પાસેની બાજુ ભાગ્યા 3 એટલે BC ભાગ્યા AB બરાબર તો BC 21 AB 29 અને બીજું સૂત્ર બનશે આપણું sin θ तो थीटा ખૂણાની સામેની બાજુનો કર્ણનો ભાગાકાર AC ભાગ્યા AB તો AC 20 AB 29 બરાબર તો આ રીતે આપણે બંને ગુણોત્તર લાવી દીધા અને હવે આપણો જવાબ પહેલો પ્રશ્ન cos θ plus sin θ કિંમત મૂકી દો cos θ sin θ ની તો cos θ 21 ભાગ્યા 29 sin θ 20 भागे 29 बराबर वर्ग कर दिए तो 21 भागे 29 નો વર્ગ કરો તો 441 भाग्या 841 અહીંયા 20 નો 29 નો વર્ગ કરો તો 20 નો 429 નો વર્ગ 441 બરાબર આ રીતે થશે અને હવે આનો ટોટલ એક મિનિટ અહીંયા ભૂલ કરી 29 નો વર્ગ 841 બરાબર 29 નો વર્ગ 841 અહીંયા પણ 29 નો વર્ગ 841 સરખો છે લસાઅ લઈ લો 841 લસાઅ તો ઉપર સીધો સરવાળો આવે 441 પ્લસ 400 એટલે ટોટલ થઈ ગયા 841 નીચે પણ 841 બેનો ભાગાકાર શું થઈ જાય 1 તો આ તમારો પહેલા દાખલાનો જવાબ થઈ ગયો ચલો હવે બીજો દાખલો લો એમાં આવું ના આવું છે પણ વચ્ચે માઈનસ બરાબર આના પ્રશ્ન વચમાં માઈનસ આપી દો તો
તો EP ભાગ્યા 29 નો વર્ગ cos θ ની કિંમત જોઈ અને sin θ નો વર્ગ એટલે sin ની કિંમત 20 ભાગ્યા 29 એનો વર્ગ વર્ગ અંદર લાવી દો તો 441 ભાગ્યા 841 20 નો વર્ગ 400 ભાગ્યા 841 બરાબર અને હવે આ બેનો છેદ સરખો લસામાં લઈ લો અને ઉપર સીધી બાદબાકી 441 - 400 બરાબર આપણે લસા લઈ જે રીતે સરવાળા બાદબાકી કરીએ એ રીતે વિચારવાનું તો આ બેની બાદબાકી 41 થાય નીચે 841 થાય તો આ થઈ ગયો આપણો જવાબ બીજા દાખલા બરાબર તો આ રીતે આપણો પહેલો ઉદાહરણ આખું પૂરું થઈ ગયું બંને પ્રશ્નોના જવાબ આવી ગયા એકમાં 1 આવ્યો અને એકમાં 41 841 આવ્યો બરાબર તો ચલો ઉદાહરણ વિડિયો સ્ટોપ કરી લખી લો આગળ જઈએ આપણે चलो बीजो एक दाखलो આપણે આગળ ગણ્યો એ ટાઈપનો છે પહેલો દાખલો જે ગણ્યો હાલ આપણે બસ આ એક ટાઈપનો દાખલો થઈ શકે દાખલા નંબર 6 કે 7 ગણ્યો ને હમણાં આપણે એ ટાઈપનો દાખલો જો અહીંયા પણ APQ OPQ P કોમન એવું હોય એટલે અહીંયા P આવે પછી OPQ આ રીતે નામ આપી દો OP નું માપ આપી દીધું 7 સેમી અને બાકીની બે બાજુનું ભેગું માપ આપી દો પાછું OQ અને PQ ના માપનો તફાવત આપે 1 સેમી એટલે આગળ જે દાખલા કીધું એ રીતે ભાઈ બે બાજુનું ભેગું માપ આપી દે તો એને તમારે પહેલા અલગ કરી દેવું પડે અલગ કરવા માટે ગમે તે એક માપ ધારી લેવું પડે तो PQ दान का तो OQ दान આપણે જનરલી અહીંયા પાછળની સંખ્યાની બાદબાકી હોય ને ધારી છે OQ પર ધારી શકાય પછી માઈનસ નું ધ્યાન રાખવું પડે તમારે તો ધારો કે PQ બરાબર x સેમી હવે PQ પરથી OQ લાવવા માટે જે આપેલું પરિણામ એનો ઉપયોગ કરો તો OQ PQ બરાબર 1 આમાં PQ નું માપ x મૂકી દો બરાબર PQ નું માપ આપણે x નક્કી કર્યું અહીં x મૂકી શકાય હવે -x ના બહાર લાવો તો OQ નું માપ પણ મળશે -x આ બાજુ પ્લસ થઈ જશે તો આ થઈ ગયું OQ નું માપ 1 + x ઓકે ચલો હવે આગળ વાત કરી દઈએ પ્રમાણે એક બાજુ જ્ઞાત બીજી બે બાજુ અજ્ઞાત તો ગુણોત્તર જ્ઞાત નહીં થાય તમારે એટલા માટે x ને જ્ઞાત કરવા પડે તમારે मतलब आ बे बाजुनो ज्ञात करવી પડે તો એના માટે કાટકોણ ત્રિકોણ અને પાયથાગોરસ સિદ્ધાંત ની લઈશું ત્રિકોણ PQ માં ખૂણો P ને એટલે પાયથાગોરસ સિદ્ધાંત તમે મૂકી શકો તો પાયથાગોરસ સિદ્ધાંત અનુસાર
વત્તા PQ વર્ગ બરાબર OQ વર્ગ. OQ સ્ક્વેર કર્ણનો વર્ગ અને કાટખૂણો બનાવો OP PQ ના વર્ગોનો સરવાળો. બરાબર. ચલો હવે કિંમત મૂકી દો. OQ1 + x સ્ક્વેર OP 7 સ્ક્વેર PQx સ્ક્વેર. બરાબર. ચલો હવે સાદુરૂપમાં લઈએ આગળ. તો આનું a + b સ્ક્વેર નું વિસ્તરણ થયું. એટલે a ની જગ્યાએ 1 લખવાનો, b ની જગ્યાએ x લખવાનો. એટલે a સ્ક્વેર એટલે 1 નો વર્ગ વત્તા 2ab મતલબ આ બે ગુણાકાર ગુણ્યા 2 એટલે 2x થાય અને વત્તા b સ્ક્વેર એટલે x સ્ક્વેર. આ ડાબી બાજુનું વિસ્તરણ થઈ ગયું. જમણી બાજુનો વિસ્તરણની જરૂર નહીં. અલગ અલગ વર્ગ એટલે 7 નો વર્ગ ને x નો વર્ગ ડાયરેક્ટ થઈ જાય. 49 + x સ્ક્વેર. બરાબર. જો સમીકરણમાં x ના ઉપર વર્ગ દેખાય છે તો બધા પદ એક બાજુ લઈ જવાના. તો આ બંને પદ આ બાજુ લાવો તો 1 + 2x + x સ્ક્વેર. આ બંને આ બાજુ -49 - x સ્ક્વેર બરાબર 0. બરાબર. ચલો હવે +x સ્ક્વેર - x સ્ક્વેર જતા રહેશે. 2x ના બે નું ટોટલ -48 બરાબર 0. -48 ના બદલાઈ દો +48 અને 2 વડે ભાગી દો તો 24. આ રીતે x નું માપ મળી ગયું આપણે 24 સેમી. માટે PQ બરાબર x અને x બરાબર 24 સેમી. OQ બરાબર 1 + x 1 + 24 એટલે 25 સેમી. અને આ રીતે PQ નું Q આવી ગયા. હવે તમારે બે ગુણોત્તર શોધવાના sin Q cos Q. તો sin Q Q ખૂણાના સંદર્ભમાં વાત કરીએ તો Q ખૂણાના સંદર્ભમાં આ સામેની બાજુ નાખવાનું. તો સામેની બાજુ ભાગ્યા 3 એ sin ગુણોત્તર આપો. તો OP ભાગ્યા OQ. OP નું માપ 7 અને OQ નું માપ 25 આવ્યું. આ 25 આવ્યું, આ 24 આવ્યું. બરાબર. તો 7 ભાગ્યા 25 sin Q. ચલો એટલે cos Q. તો પાછળની બાજુ Q ખૂણાની પાછળની બાજુ PQ અને OQ કરો. તો PQ ભાગ્યા OQ. PQx અને OQ 25. એક મિનિટ. PQ નું માપ x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના? 24. તો 24 લખીએ અને આ 25. તો આ રીતે sin Q અને cos Q બે જવાબ તમારા આવી ગયા. ઓકે. તો ચલો એનો પણ વિડિયો સ્ટોપ કરી લખી લો તમે. હવે આગળ જઈએ આપણે. चलो 8.1 छेल्लो दाखलो दाखला नंबर 11 tan નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. શું કીધું? tan નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. આવું કીધું રતન. તો tan નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય. તો મેં તમને બધા જ ગુણોત્તર વિશે કયા ગુણોત્તરની કિંમત શું હોય આપણે તમને કહી દીધેલી છે. પણ એના આધારે આ બધા જવાબ આપવાના આપણે. તો હું એ બાજુમાં લખી દઉં.
આપણે sin ગુણોત્તર અને cos ગુણોત્તર sin ની કિંમત 0 થી શરૂ કરી 1 ની વચ્ચે હોય, cos ની કિંમત પણ 0 થી 1 ની વચ્ચે હોય, tan theta greater than or equal to 1, cot theta greater than or equal to 1, sec theta ये मिलो ये भूल गए, tan theta greater than or equal to 0, cot theta 0, sec theta greater than or equal to 1 અને cosec theta greater than or equal to 1. કયા પરિણામ કઈ રીતે આયા આ બધાની કિંમત આપણે કઈ રીતે મેળવી હતી એ આગળના વિડિયોમાં તમે જોઈ લેજો એટલે તમને અંદાજ આવી જશે, બરાબર. આગળ જે વિડિયો મોકલ્યો તો આપણે એ વિડિયો એકવાર જોઈ લેશો, બીજા વિડિયોમાં હશે કદાચ, બરાબર. એ પોઈન્ટ તો કઈ રીતે આપણે કિંમતો નક્કી કરેલું આપણે ને એના સૂત્રો પરથી આપણે નક્કી કર્યું. તો આનો જવાબ અહીંયા લખ્યો tan નું મૂલ્ય 0 થી વધુ. હવે 0 થી વધુ કહીએ ભાઈ આપણે એટલે આમ જો 0 1 2 3. હવે 0 થી વધુ કહીએ આ બાજુની કોઈ પણ કિંમત હોઈ શકે, મતલબ 1 થી ઓછું હોય અને 1 થી વધારે હોય. tan નું મૂલ્ય 1 થી ઓછું હોય અને 1 થી વધારે હોય, 0 થી ઓછું ના હોય. આ પરિણામ tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ, એટલે કોઈ વખત અંશ મોટો થઈ જાય છેદ નાનો થઈ જાય, કોઈ વખત અંશ નાનો થઈ જાય છેદ મોટો થઈ જાય. એટલે tan નું મૂલ્ય 1 થી ઓછું થાય વધારે થાય, પણ રકમમાં શું કીધું હંમેશા 1 કરતા ઓછું જ હોય. તો એ વસ્તુ ખોટી છે, બરાબર. હંમેશા 1 કરતા ઓછું હોય એ જરૂરી નહીં. એટલે લખીશું જવાબમાં આ વિધાન સત્ય નથી અથવા અસત્ય છે. કારણમાં આપીશું tan theta અથવા tan a નું મૂલ્ય, કારણમાં આ લખી આપો tan a અહીંયા 1 ગુણો તે લખ્યું, બરાબર. બધા થીટા બરાબર. હવે હાલ થીટા કે 1 ગુણો તો tan a greater than 1 હોવાથી બે થઈ ગયો. કારણ શું લખીએ જો તો tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું કીધું રકમમાં, પણ ખરેખર શું હોય tan નું મૂલ્ય 0 કરતા મોટું હોય. તો એ લખીશું tan a greater than or equal to 0 હોવાથી tan theta નું મૂલ્ય 1 કરતા વધુ પણ હોય. રકમ તો શું કે હંમેશા 1 કરતા ઓછું જ હોય, પણ હંમેશા 1 કરતા ઓછું આવે ને 1 કરતા ઓછું આવે પણ 1 કરતા વધુ પણ આવે. તો આપણે આવું લગભગ આવું પણ લખી શકીએ 1 કરતા ઓછું હોય અને 1 કરતા વધુ પણ હોઈ શકે. આ કારણથી આપણે વિધાન શું કીધું ભાઈ ખોટું. tan નું મૂલ્ય 1 કરતા ઓછું હોય અથવા 1 કરતા વધુ પણ હોઈ શકે, બરાબર. અહીંયા આની જગ્યાએ અથવા લખીએ. ચલાઈ ગયો, પણ રકમ 1 કરતા ઓછું ગયા એટલે વિધાન આપણે ખોટું કીધું. ચલો બીજું વિધાન. આ બધા ખરા ખોટા આના આધારે જ કરવાના છે મોટા ભાગે. ચલો એક માપવાના કોઈ ખૂણા માટે ये मापवाना कोई ખૂણા માટે sec a બરાબર 13/5. તો શું કહીશું આ વિધાન સત્ય છે. કેમ સત્યનું કારણ આપો તો tan નું સૂત્ર શું હવે આપણું કર્ણ ભાગ્યા પાછળની બાજુ. એટલે ઉપર કર્ણ હોય નીચે પાછળની બાજુ, એટલે અંશ મોટો હોય કર્ણ હંમેશા મોટી હોય, એટલે અંશ મોટો છેદ નાનો હોય, બરાબર. તો sec નું મૂલ્ય 1 કરતો વધી જાય, એટલે આ પણ 1 કરતો મોટું માં બધું અંશ મોટો છેદ નાનો આપ્યો, એટલે આવું મૂલ્ય શક્ય બને. આ કિંમત 1 કરતો વધારે, બરાબર. અહીંયા sec theta ની કિંમત જો 1 કરતો મોટી કીધી છે, બરાબર. આપણે પરિણામમાં અહીંયા પણ આ 1 કરતો મોટી કિંમત છે, કારણ કે ઉપર અંશ મોટો, બરાબર. તો અહીંયા લખીશું આપણે
sec a નું મૂલ્ય greater than or equal to 1 હોવાથી બરાબર sec a બરાબર 13/5 greater than 1 છે 13/5 શક્ય છે બરાબર sec a greater than or equal to 1 હોવાથી sec a નું મૂલ્ય 13/5 શક્ય છે આ કારણ આપણે અહીંયા પરિણામ આપ્યું કે sec a નું મૂલ્ય હંમેશા 1 અથવા 1 થી મોટું હોય પરંતુ sec a greater than or equal to 1 હોવાથી sec a નું મૂલ્ય 13/5 શક્ય બને કેમ કારણ કે આ કિંમત 1 થી મોટી છે અંશ મોટો હોય એટલે 1 થી મોટી થાય કિંમત એટલે શક્ય બને રાઈયો તો આ રીતે ખરા ખોટા વિધાનોમાં આ પરિણામના આધારે તમારે જવાબ આપવાનો થાય બરાબર ચલો તો આ વિડિયો હજુ આપણે આમાં થોડા ખરા ખોટા બાકી અને આ વિડિયોનું કામ આપણે આટલું પૂરું કરીએ હવે આપણે બાકીના જે ખરા ખોટા વધ્યા એ વિડિયો 7મો અભ્યાસ કરીશું અને પછી આપણે નવું પ્રકરણ એટલે કે નવું સ્વાધ્યાય 8.2 માટેની થિયરીનો અભ્યાસ પણ વિડિયો 7માં કરીશું તો હાલ આ વિડિયોનું કામ પૂરું કરીએ જય હિન્દ જય ભારત